ડેડિયાપાડા બાદ હવે મનસુખ વસાવાના ગઢમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની એન્ટ્રી થઈ છે। આગામી સમયમાં ચૂંટણીઓ પણ આવવાની છે, તે પહેલાં જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક બ્લુપ્રિન્ટ આદિવાસી વિસ્તારોમાં તૈયાર કરવામાં આવી રહી છે ને કેવી રીતે આદિવાસી વોટ બેંકને રીઝવવામાં આવે ને ભારતીય જનતા પાર્ટી તરફ કરવામાં આવે તેના પ્રયાસો પણ ચાલી રહ્યા છે। કેમ કે જે રીતે થોડાક સમય પહેલાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વોટ બેંકને પોતાની તરફે કરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ હવે ગૃહમંત્રી મહેનત કરતા નજરે પડી રહ્યા છે। શું સમગ્ર મામલો છે, કઈ રીતે હવે ગૃહમંત્રી છે તે આદિવાસી પટ્ટાને કવર કરવાના છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં ડેડિયાપાડામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આદિવાસી સમાજના કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી હતી, જે દરમિયાન તેમણે ધુઆંધાર ભાષણ પણ કર્યું હતું। આ ભાષણમાં તેમણે આદિવાસી સમાજને લઈને ચિંતા વ્યક્ત કરી હતી ને ધારાસભ્ય ચૈતર વસાવાને પણ કેટલીક સલાહ આપી હતી। ત્યારબાદ આજે આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે ભરૂચ ખાતે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત હતા, જેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ગણપત વસાવા, મંત્રી નરેશ પટેલ સહિતના લોકોએ પણ આજે ભરૂચમાં સભા કરી હતી। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ સભામાં જોડાયા હતા। હવે મૂળ કારણ છે ગૃહમંત્રી જે રીતે સતત હવે આદિવાસી વિસ્તાર પર ભાર આપી રહ્યા છે, ધ્યાન આપી રહ્યા છે, તેના કારણે ચૈતર વસાવા માટે એક ચિંતાનો વિષય છે। છેલ્લા થોડાક સમય પહેલાંની વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જે રીતે અલગ અલગ વિસ્તારોને કબજે કરવાનો પ્રયાસ કર્યો, છોટાઉદેપુર હોય, દાહોદ હોય, ભરૂચ હોય, નર્મદા હોય, જ્યાં તેમણે સભાઓ કરી ને પોતાના ધુઆંધાર ભાષણના કારણે લોકોને રીઝવવાના પ્રયાસ કર્યા, તેના લઈને પણ એક સમયે આમ આદમી પાર્ટી તરફી માહોલ છે તે આદિવાસી વિસ્તારનો બનતો દેખાઈ રહ્યો હતો। પરંતુ છેલ્લા થોડાક સમયથી હવે બાજી પલટાઈ છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી વિસ્તારોમાં એન્ટ્રી લીધી છે। સાંસદ મનસુખ વસાવાનો સાથ સહકાર સાથે તેઓ ડેડિયાપાડા હોય, નર્મદા હોય કે પછી ભરૂચ હોય, ત્યાં જઈ રહ્યા છે, આદિવાસી સમાજના વિકાસની વાતો કરી રહ્યા છે, ભૂતકાળની સરકારે જે કામગીરી કરી રહી છે તે કામગીરીને વખોડી રહ્યા છે ને સાથે જ વર્તમાન સરકાર શું કામગીરી કરી રહી છે તે કામગીરી પણ જણાવી રહ્યા છે। એટલું જ નહીં, ધારાસભ્ય ચૈતર વસાવા પર પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રહાર કરતા નજરે પડી રહ્યા છે। જે રીતે થોડાક સમય પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો, જેના કારણે તેઓ 1 વર્ષથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં પ્રવેશી શકતા નથી, તેમના મત વિસ્તારમાં નથી પ્રવેશી શકતા। તેના કારણે હવે ગૃહમંત્રીએ મોરચો સંભાળી લીધો છે અને કેવી રીતે ચૈતર વસાવાના મત વિસ્તારની જનતાને ભારતીય જનતા પાર્ટી તરફી લાવવા, કેવી રીતે નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ જિલ્લાના આદિવાસીઓને ફરી ભાજપ તરફ કરવા, ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે તે ઘટાડવા, તે માટેના પ્રયાસો છે તે કરવામાં આવતા હોય તેવી પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે। આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જે આદિવાસી સમાજના લોકો છે તે ઉમટી પડ્યા હતા ને આ એક સ્પષ્ટ મેસેજ છે તે આપવામાં આવી રહ્યો છે। આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણી પણ થવાની છે, ત્રિપાખીયો જંગ ખેલાવાનો છે, કેમ કે હવે કોંગ્રેસના જે નેતા છે મહેશ વસાવા, તેઓ પણ આગામી સમયમાં ડેડિયાપાડાથી ચૂંટણીમાં ઝંપલાવા જઈ રહ્યા છે। બીજી તરફ ધારાસભ્ય ચૈતર વસાવા છે તે હજી તેમના મત વિસ્તારમાં શરતોના કારણે નથી જઈ શકતા। તેના જ કારણે હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કેવી રીતે ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પાડવું તે માટેની આખી તૈયારી, પ્લાનિંગ છે તે ઘડ્યું છે। તેના જ કારણે રાજકારણ પણ હવે આદિવાસી વિસ્તારોનું ગરમાવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।